મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે. સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર એ નાયકે પોતાની પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજી દ્વારા અંગ્રેજો દ્વારા મીઠા ઉપર નાખવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે દાંડી કૂચ 12 માર્ચ 1930થી શરૂ કરવામાં આવેલી હતી. આ યાત્રા 5મી એપ્રિલ 1930ના દિવસે પૂર્ણ થયેલ હતી. દાંડી કૂચ દરમિયાન મહાત્મા ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળી માર્ગમાં અનેક જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું હતું અને જે માર્ગે યાત્રા કરી તે માર્ગને દાંડી માર્ગ તરીકે ઓળખાય છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ મહાત્મા ગાંધીજી દ્વારા રોકાણ કરી દેલાડ અને ઉમરાછી જેવા ગામો સભાઓ કરેલા આવેલી હતી. ઓલપાડ તાલુકામાં આ જગ્યા સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલા તથા રાત્રિ નિવાસ બનાવવા આવેલ છે. પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે. આવી પરિસ્થિતિ થવા પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. જ્યારે સરકાર મહાત્મા ગાંધીજીના નામે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે જ્યાં દેશના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીના રોકાણ કરેલ હોય અને દાંડી કૂચ જેવી ઐતિહાસિક આંદોલનની સ્મૃતિ હોય તે જગ્યા ધરોહર સમાન ગણાય. આથી તેની જાળવણી થવી જોઈએ એ આપણી અને તંત્રની પ્રાથમિક જવાબદારી છે. જોકે જવાબદાર વહીવટી તંત્રને બેદરકારીના કારણે ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ છે તથા સ્વચ્છતા જાળવવા માટે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવનાર મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક સ્થાનોની આવી હાલત હોવી ખૂબ જ નિંદનીય છે. માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં, દાંડી કૂચ જે માર્ગો પરથી પસાર થઈ હતી એ માર્ગોની હાલત પણ આજે બિસ્માર છે. સમયાંતરે માર્ગોનું સમારકામ થવું જોઈએ અને લોકોને સુવિધા મેળવવી જોઈએ. તેની જગ્યાએ દાંડી માર્ગોની હાલત પણ ખરાબ છે. ત્યારે આ બાબત ગંભીર છે. વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવીને ઐતિહાસિક ધરોહર સમાન દાંડી માર્ગ તેના થવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે અંગત રસ દાખવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય એ માટે સજાગ રહેવું જોઈએ.